માં પાર્વતીને આપે છે અને કહે છે કે તારે નિત્ય પાર્થિવેશ્વર મહાદેવનું પૂજન કરવાનું, પાર્થિવનું પૂજન કરી અને તારે મહાદેવજીને પતિ તરીકે મેળવવાના છે. આ બાજુ નારદજીની આજ્ઞા મળી ત્યારે સમય જતા એમને એ પણ કહેવામાં આવ્યું કે આગળ જતા સપ્ત ઋષિઓ આવશે, સપ્ત ઋષિઓ પણ તને આ જ ઉપદેશ કરશે, તારી પરીક્ષા પણ લેશે, પણ તારે પરીક્ષામાંથી પાસ થવાનું છે. પણ આ બાજુ બધું જ કાર્ય થયું, પણ મહાદેવ તો હજી વર્ષોના તપમાં હતા. કેમ તો કે સતીએ જ્યારે દેહ ત્યાગ કરી દીધો ત્યારે મહાદેવજી વિચાર કર્યો કે હવે વિવાહ કરવા નથી. એકવાર વિવાહ કર્યા અને આવી પરિસ્થિતિ થઈ, હવે મારે વિવાહ કરવા નથી. હજારો વર્ષની તપસ્યા એ તપમાંથી છોડાવવા કેવી રીતે? તપમાંથી જો છૂટે તો મહાદેવજીના વિવાહ થાય. આ બાજુ એક તારકાસુર નામનો દાનવ એ ઉત્પાદ મચાવી રહ્યો હતો. ત્રણેય લોકમાં એનું રાજ્ય હતું. એને વરદાન હતું કે શિવનો પુત્ર એનો વધ કરે. એટલે દેવોએ વિચાર કર્યો કે મહાદેવજીને તપમાંથી જગાડવા પડશે. પણ તપમાંથી જગાડવા માટે થઈ કોણ આગળ આવે? આ તો દેવાધિદેવ મહાદેવ. એની ક્રોધની જ્વાળા જો ભૂલથી તે કોઈ વ્યક્તિ ઉપર પડી જાય તો બળીને ભસ્મ થઈ જાય. એટલે બધી જ યોજના બનાવી કામદેવને તૈયાર કર્યા. કામદેવને કીધું કે તારે મહાદેવજીના તપનો ભંગ કરવાનો છે. આ બાજુ કામદેવ મહાદેવનો તપ ભંગ કરવા માટે તૈયાર થયા. 5 કામના બાણ ભગવાનના હૃદય ઉપર ત્યાં છોડવા જાય છે. ત્યાં મહાદેવજીના નેત્રની અગ્નિ ખુલી ગઈ અને કામને બાળીને ભસ્મ કરી નાખ્યો. આ બાજુ એની પત્ની રતિ એ ખૂબ જ આગ્રહ કરે છે. મહાદેવજીએ આશીર્વાદ આપ્યો કે જ્યારે જદુવંશમાં કૃષ્ણ ભગવાન અવતાર લે છે ત્યારે એનો પુત્ર એ તને ફરીથી પતિ તરીકે પ્રાપ્ત થશે. આટલો આશીર્વાદ ભગવાન મહાદેવ એને આપે છે. દેવોએ વિનંતી કરી કે મહાદેવ, તારકાસુર નામનો દાનવ અત્યંત ઉત્પાત મચાવી રહ્યો છે અને એને એક વરદાન છે કે તમારો પુત્ર એનાથી જ એનો વધ થાય. એટલે મહાદેવજીએ કીધું કે એના માટે થઈ મારે વિવાહ કરવાનો. એણે જે વરદાન માંગ્યું એ વરદાન માંગ્યું, પણ એના માટે થઈ વિવાહ કરી મારે શું સંસારમાં તકલીફો મેળવવાની? એટલે આ બાજુ દેવોએ કીધું પ્રભુ, લોક કલ્યાણ માટે થઈને અમે તમને વિનંતી કરીએ છીએ. તરત ભગવાન મહાદેવ સમાધિમાં જાય છે અને સમાધિમાં જઈ ભગવાન શ્રી રામચંદ્રજીને પ્રાર્થના કરી એટલે રામજીએ મનમાંથી આદેશ આપ્યો કે હે પ્રભુ, તમે વિવાહ કરી લ્યો. લોક કલ્યાણ માટે થઈ અને હું પણ તમને વિનંતી કરું છું. આ એટલે ભગવાનના નિરાકાર સ્વરૂપમાં રામજીએ પણ એને આજ્ઞા કરી અને ભગવાન મહાદેવના વચન રામચરિત માનસમાં કહે છે કે હું તમારા કહેવાથી નહીં, મારા ઈષ્ટના કહેવાથી હું આ વિવાહ કરીશ. મારા ઈષ્ટે મને આજ્ઞા આપી છે કે તમારે આ કાર્ય કરવાનું છે, એટલે એમના કહેવાથી હું આ વિવાહ કરીશ. જાઓ તમે વિવાહની તૈયારીઓ કરો. એ પહેલા શિવ મહાપુરાણમાં તો કહે છે કે મહાદેવજી અનેક પ્રકારે મા પાર્વતીની પરીક્ષા પણ લે છે. પણ બધી જ પરીક્ષાઓ લઈ લીધી. મા પાર્વતી પરીક્ષામાં પાસ થાય છે. આ બાજુ કહેવામાં આવ્યું કે હવે વિવાહની તૈયારી કરો, શિવના વિવાહ જલ્દીથી થાય. આ બાજુ હિમાલયના ઘરે પણ કહેવામાં આવ્યું કે મહાદેવની જાન લઈને આ દિવસે આવશે, એના વિવાહ માટેની તૈયારી કરો. આ બાજુ મહાદેવજીને ત્યાં પણ ઋષિમુનિઓ આવ્યા. નીતિ શૃંગી ભૃંગી આ બધાએ મહાદેવજીને તૈયાર કરે છે. હાલો મહાદેવ, તમારો હવે મેકઅપ કરવાનો છે અને તમને તૈયાર કરવાના છે. કાલ જાન છોડીને આપણે જવાનું છે. એટલે આ બાજુ કહે છે કે મહાદેવ કે આપણે શું મેકઅપ કરવાનો છે? આ સરસ મજાનું વાઘાંબર પહેરી લીધું, અંગે સરસ મજાની ભસ્મ ચોળી લીધી, ભસ્મ ચોળી અને ગળામાં મોટી મોટી રુદ્રાક્ષની મુંડમાળા ધારણ કરી, જટા લાંબી બાંધી દીધી, ઉપર ચંદ્રને બેહાડી દીધો, હાથમાં ત્રિશૂળ લીધું અને થઈ ગયા નંદી ઉપર અસવાર. નંદી ઉપર અસવાર થઈ અને ત્યાં જ મહાદેવજીએ કીધું કે બોલાવી લેવો બધા આપણા જાનૈયાઓને, આપણે જાન લઈને નીકળીએ. બધા દેવો, અસુરો, ભૂત, પ્રેત, પિશાચ આ બધા જ મહાદેવજીની જાનમાં આવ્યા છે અને મહાદેવજીની જાન તો નીકળી છે. એ જાનનું વર્ણન તુલસીદાસજી કેટલું સુંદર કરે છે. તન છાર પ્યાર કપાલ ભૂષણ નગન જટિલ ભયંકર ભૂત પ્રેત પિશાચ જોગીને વિકટ દર્શની કરા યોજિયત રાહી પરા દેખત પુણ્ય બળતે કર સહી દેખી સુખમાં વિવાહ કર કર ભાત અસિલ કર કરી. શું કીધું કે આમાં આ જાનનું
વર્ણન કેવું છે કે તન છાલ પ્યાર કપાલ ભૂષણ નગ્ન જટિલ ભયંકરા. એનો પેલો તો જાનૈયો આપો તૈયાર થયો હતો કે એના અમંગળ વેશ છે. સંગભૂત પ્રેત પિશાચ જોગી જમાત વિકટ મુખ રજની કરા. અનેક પ્રકારના મુખવાળા ભૂત પ્રેત પિશાચની જમાત આખી મહાદેવજીની જાનમાં હતી. એનાથી આગળ કહે છે તન ખેન કો અતિ પીન પાવન અપાવન ગતિ ધરે ભૂષણ કરાલ કપાલ ગણ સબ સભ્ય સોનિ તન ધરે ખર સાર સુવર સુકાલ ગણ બેસ અગણિત ગોગણ બહુ દિન સપ્રેત પિશાચ જોગી જમાત. શું કીધું તો કે તન ખીન કો અતિ પીન કો બહુ જાડા ભૂત હતા, બહુ પાતળા ભૂત હતા, બહુ પાવન કો પાવન, કોકના શરીર દુષ્ટપુષ્ટ હતા, કોકના શરીર સાફ ખરાબ હતા. ભૂષણ કરાલ કપાલ, કોકના હાથમાં તો ખોપડીઓ હતી. બહુ જીનસ પ્રેત પિશાચ જોગી જમાત મતલબ નહીં બને. બહુ ભૂત પ્રેત પિશાચ, કોકને તો બહુ મોટા શિયાળના મુખ હતા, કોકને શ્વાનના મુખ હતા, કોકને ગધેડાના મુખ હતા. આવા ભૂત પ્રેત પિશાચની જમાત લઈ અને મહાદેવજી જાન લઈને હિમાલયના ચંદ્રમાં નીકળ્યા છે. અને આ જાન લઈને ત્યાં નીકળે છે એટલે દેવોને થયું કે હારે રે આ ભૂત પ્રેતની જમાત, આમાં આપણું શું નામ રહેશે? આપણે બધાય અલગ થઈ જાવ, એમની જમાતથી અલગ થઈ જાવ, આપણે આગળ ચાલવાનું છે. એ બધાય ભલે મહાદેવજીને લઈ પાછળ આવે. આ બાજુ દેવોનો સમાજ આગળ ચાલ્યો અને ભૂત પ્રેત પિશાચ જમાત બધું જ ભસ્મની આ બાજુ જેમ અમી ગુલાલ ઉડે એમ પાછળ સ્મશાનની ભસ્મ ઉડતી જાય છે. અને મહાદેવજી આખા ભસ્મ વાળા અડાઈ ગયા છે. હર હર મહાદેવ કરતી મહાદેવજીની જાન એ આ બાજુ હિમાલયના આંગણે આવી અને ઊભી રહી એટલે પેલા તો જોવા બધા હિમાલયના જે પરિવારજનો, કુટુંબીજનો, એના દેશના બધા રાજા રજવાડાઓ, એના જે મહેમાન હતા એ તો વિચાર કરવા લાગ્યા કે આ થોડુંક આગળ જોયું તો પેલા તો સરસ મજાના અગ્નિદેવના દર્શન એને થાય છે કે આ કેટલા સુંદર આભૂષણોથી સજ્જ આ અગ્નિદેવ છે. એનાથી આગળ જોયું તો ઇન્દ્રના દર્શન થયા કે આ 7 મુખવાળા ઐરાવત અને એની અંબાડી ઉપર આ ઇન્દ્ર પોતે આવ્યા છે. એનાથી આગળ જોયું તો કમળ ઉપર બ્રહ્માજી છે. એનાથી આગળ જોયું તો ગરુડ ઉપર ભગવાન નારાયણ બિરાજમાન થઈને આવ્યા છે. એમાં કામદેવ સહિત મોટા મોટા દેવો એની સાથે આવ્યા છે. એવું કહે છે કે એ જાનનું વર્ણન કરતા આ બધા જે સ્વાગત કરવા વાળા આટલી જાનૈયાઓ આવા છે તો વરરાજા કેટલો સુંદર તૈયાર થયો હશે. આવો વિચાર કરવા લાગે કે આવડા મોટા મોટા દેવો અને આવા શણગાર સજીને આવ્યા છે તો ભગવાન મહાદેવ આપણા હિમાલયના જમાઈ કેટલા સુંદર તૈયાર થઈને આવ્યા હશે. જેવો દેવ સમાજ પૂર્ણ થયો કે આ બાજુ ભૂત સમાજનું આગમન થયું. અરે હમણાં તો સુંદર વખાણ કરતા હતા, હવે આ ભૂત સમાજ ક્યાંથી આવી ગયો? આગળ જોયું તો કે વરરાજા ક્યાં? તો કે એને પાછળ નંદી મહારાજ ઉપર બેઠા છે કે બોલાવો એમનો હવે ભોખવાનો સમય થયો છે. એટલે તેઓએ મહાદેવજી ભગવાન નારાયણ બ્રહ્માજી જઈ મહાદેવજીને આગળ લાવ્યા અને આગળ લઈ અને એમના સાસુમાં તો પોતે છે ક્યાં ગયા વરરાજા, કેમ લઈને ના આવ્યા? તો કે આ ઊભા તમારી સામે જ ઊભા છે. એટલે આ બાજુ તો એમની માતા પાર્વતીજીની માતા જોવે છે કે હવે જોયું તો ભોખવા માટે થઈને જાય છે. કેવો અમંગળ વેશા નારદિયાએ આવા કામ કર્યા, મારી પુત્રી માટે થઈને આવા વર્ગનું ચયન કર્યું. આમ તો બહુ વખાણ કરતો હતો કે આખા જગતનો નાથ છે ને એનાથી ઉપર કોઈ છે ને એના જેવું સુંદર છે નહીં. આવો અમંગળ વેશ જેને વસ્ત્રનું ભાન નથી, શણગારનું ભાન નથી, એમ ભોખતા જાય ને મનમાં નારદજીને ગાળો દેતા જાય. જેવું આમ નાળિયેર ઉપર કહ્યું એવું નાગ દાદાએ ગુફાળો માર્યો અને નાગને બીક લાગી કે અરે મને મારવા આવે છે એટલે નાગ દાદાએ ગુફાળો માર્યો. આ બાજુ નાગનો ગુફાળો જોતા જ મેના દેવી બેભાન થઈ ગયા. કોઈ દિવસ આવું જોયું નતું એટલે મેના દેવી ત્યાં જ બેભાન થઈ ગયા. અને બધી એમની જે દાસીઓ હતી એમને લઈ અને એમના કક્ષમાં લઈ ગઈ અને પાણી છાંટી અને થોડા હાથમાં લાવ્યા. મેનાએ ઉઠતા વેતન કીધું કે આજે નહીં કાલે મારી દીકરીના વિવાહ હું આની સાથે કરીશ નહીં. બહુ જ જીદ પકડી હિમાલય પોતે બનાવે છે કે મેના તું યાદ કર જ્યારે ભગવતીનું તપ કર્યું ત્યારે ભવાનીએ કીધું હતું કે તમારે મારી દીકરી મારા જે વિવાહ છે એને તમારે મહાદેવજીની સાથે કરાવવાના છે. આ પહેલેથી જ નિશ્ચિત છે, આપણે ના પાડીએ કે ના પાડીએ પણ એના વિવાહ એની સાથે જ થવાના
એટલે તું આ જીદ છોડી દે, આપણે દીકરી એમને જ સોંપવાની છે. માં પણ માં મેના માનતા નથી. છેલ્લે આવી અને માં ભવાની માં પાર્વતી બનાવવાનો પ્રયત્ન કરે છે કે આ વેશમાં હું કેવી રીતે એમના વિવાહ કરાવું. એટલે માં ભવાનીએ તરત એમના ભાઈ નારાયણને યાદ કર્યા. નારાયણને કીધું કે નારાયણ, આવી મોટી તકલીફ આવી અને ઊભી રહી છે, હવે તમે જ કાંઈક એનું સમાધાન કરો. નારાયણે કીધું કે કાંઈ વાંધો નહીં, હું એમને તૈયાર કરવાની જવાબદારી લઉં છું. એવા તૈયાર કરીશ કે જગતમાં કોઈ સુંદર એનાથી હશે નહીં. સ્વયં નારાયણ એમનો શણગાર કરે છે. પોતાના જ જેવું રૂપ એ નારાયણ એમને આપે છે. વ્યાઘ્રાંબર કાઢી નાખ્યું, સુંદર મજાનું પીળું પીતાંબર એમને ધારણ કરાવ્યું, અંગેથી ગજ તરફ કાઢી નાખ્યું અને સુંદર મજાનો શ્વેત વસ્ત્ર એમને આપ્યું. ત્યારબાદ એમના ગળામાંથી રુદ્રાક્ષની માળાઓની સાથે સુવર્ણની મુક્તાપનની માળાઓ એમણે ભગવાને પહેરાવી. સરસ મજાની જટાને સુંદર રીતે બાંધી વાળ એમના ધોયા. વાળ ધોઈ સ્નાન કરાવે છે મહાદેવજીને અને વાળ ધોઈ અને પછી જટા એમની સુંદર રીતે શણગાર કરી એની ઉપર સુવર્ણનો મુગટ છટકાયો અને એની ઉપર ચંદ્રને લગાવ્યો. આ બાજુ સરસ મજાના કાનમાં નાગના કુંડળ પહેર્યા હતા. એ નાગના કુંડળને બધાઈને ગળામાં નાગ હતું એને કહી દીધું તમારે થોડા દિવસ રજા, તમારે હવે અત્યારે શણગારમાં રહેવાનું નથી, તમારા લીધે જ આ બધું કારસ્તાન ઊભું થયું છે, તમને બધાને થોડા દિવસ રજા. અને સરસ મજાના સુવર્ણના મકરાકું કુંડળ ભગવાન મહાદેવને કાનમાં આભૂષિત કરાવ્યા. આભૂષિત કરાવી અને પછી એવો સુંદર શણગાર એવો કહેવાય છે કે એનું વર્ણન કરી શકવું એમ નથી. અને મહાદેવજી તો હતા જ સુંદર. કેમ તો કે જેના ઈષ્ટ હોય ને એનો વેશ તમારી અંદર આવે. એટલે મહાદેવજીનો શ્લોક તો આપણે બધા સાંભળીએ છીએ કે મહાદેવજીનો વર્ણન કેવો છે? કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મહાદેવજીનો વર્ણન કેવો છે? કર્પૂર જેવો ગોર, જેવું કપૂર સફેદ હોય છે એવી સુંદર આભા એ મહાદેવજીની છે. જગતમાં કોઈ સુંદર ન હોય એટલી સુંદરતા સાથે આ મહાદેવજીને ભગવાન નારાયણ તૈયાર કરે છે. અને જેવા યજ્ઞ મંડપમાં લાવ્યા અને સીતા કરે માં પાર્વતી તો એમને જોતા રહી ગયા કે હા 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 ભુવન સુંદર તરીકે એમને નામ આપ્યું કે આ ભુવનમાં આનાથી સુંદર તો કોઈ છે નહીં. આજ તો મારું ભાગ્ય ઉગડી ગયું કે આટલો સુંદર પતિ મને પ્રાપ્ત થયો. માં ભગવતી ભવાની પાર્વતી અને મહાદેવજીના વિવાહ થાય છે. બંને સુખપૂર્વક પોતાનું જીવન વિતાવવા લાગ્યા અને ત્યારબાદ એમનાથી બે પુત્રો થયા. એવું કહેવાય છે કે ષડવદન એટલે 6 મુખવાળો એક પુત્ર એટલે કાર્તિકેય અને બીજા ગણપતિ મહારાજ. આ બે એમના પુત્રો થયા. બંનેની સાથે સુખમય જીવન પસાર કરવા લાગ્યા. એક દિવસ ભવાની અને મહાદેવ બંને કૈલાસ પર શાંતિથી બેઠા ગયા. અને એવામાં આ પાર્વતીને વિચાર આવ્યો કે જેના માટે થઈને મારે આ બીજો જન્મ ધારણ કરવો પડ્યો, હે મહાદેવ મને રામની કથા વિશે તમે જણાવો. એ રામ કોણ છે? એ રામ તત્વ વિશે મને જણાવો. શા માટે એમણે આવી મનુષ્યની લીલાઓ કરવી પડી? શા માટે એમણે આવી રીતે હેરાન થવું પડે છે, દુઃખી થવું પડે છે? એ બધું જ મને જણાવો. એ રામ તત્વ વિશે જણાવો. એટલે મહાદેવજી કહે છે કે ધન્ય ધન્ય ગિરિરાજ કિશોરી. શું કહે છે? ધન્ય છે તમને પૂછે તબ રઘુપતિ કથા પ્રસંગા સકલ લોક જગે પાવની ગંગા. તમે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો, એવો પ્રશ્ન કર્યો જેનાથી લોકોને ભગવાનની પતિત પાવની ગંગા સ્વરૂપ કથા ગંગા એમને પ્રાપ્ત થશે. અને આજે આ કથા શરૂઆત કરું ત્યારે ભગવાન મહાદેવ એ પોતે અહીંયા માં પાર્વતીને રામ કથા કહેવાનો આરંભ કરે છે. પેલું જ રામ તત્વ વિશે જણાવે છે કે ભગવાનને જન્મ લેવો હોય તો એના માટે એને કોઈ કારણની જરૂર નથી. ભવાનીએ સમજ્યું કયા કારણે એમને આવું દુઃખ બેઠું પડ્યું, તો કે એને જન્મ લેવો હોય તો કોઈ કારણની જરૂર નથી. એ નિરાકાર સ્વરૂપે પણ કાર્ય કરી શકે અને જ્યાં જરૂર પડે ત્યાં સગુણ સાકાર રૂપે અવતાર ધારણ કરે. ભગવાનનું નિરાકાર સ્વરૂપ કેવું છે? બિનો પદ ચલઈ સુનાઈ બિનો પદ ચલઈ સુનાઈ બિનો
ભગવાન કેવો છે કે બીનું પદ ચલઈ નહીં બીનું કાના. ભગવાનને પગ નથી છતાં પણ ઈ ચાલે છે, કાન નથી છતાં પણ બધાનું સાંભળે છે. નિરાકાર સ્વરૂપ કેવું, હાથ નથી છતાં પણ આટલી આટલી લીલાઓ કરે છે. આનંદ નથી એમને મુખ નથી છતાંય બધા રસનો ભોગ જે ભગવાન કરે છે. જગતમાં જ્યારે પણ એમને સગુણ સાકાર થવાનું થાય ત્યારે એ સાકાર થઈ અને બિનુ વાણી વક્તા વડજોગી, એને વાણી નથી નિરાકારને છતાં પણ આ જગતનો સૌથી મોટો વક્તા ભગવાન નારાયણ છે. આવી રીતે રામ તત્વનું વર્ણન કરી અને કીધું કે જ્યારે જ્યારે ભક્તો એમને યાદ કરે, ભક્તોની ઉપર ભીડ પડે, ગૌ બ્રાહ્મણ વિપ્ર ધેનુ સુર સંત હિત લીન મનુ અવતાર. તુલસીદાસજીએ શું કીધું કે વિપ્ર ધેનુ સુર અને સંત. ધેનુ એટલે ગાય અને પૃથ્વી બંનેનું વર્ણન અહીંયા તુલસીદાસજીએ કર્યું કે જ્યારે જ્યારે ભક્તો ઉપર ભીડ પડે, દાનવોનું ઉત્પાદ ધારણ થાય, ત્યારે નિરાકારમાંથી સગુણ સાકાર બની અને શરીર ધારણ કરે છે. અહીંયા મહાદેવજીએ આ રામ જન્મના 5 કારણો કીધા છે કે પ્રતાપ ભાનુની કથા એક આવે છે. એ પ્રતાપ ભાનુ રાજા એ બહુ જ મોટો ધર્મવાન હતો. એક દિવસ એને ત્યાં બ્રહ્મ ભોજનનું આયોજન કરે છે. એવામાં એક કપટ નામનો રાક્ષસ એ મુનિનું વેશ ધારણ કરી અને કહે છે કે આજે તારા આ બ્રહ્મ ભોજનનું જે રસોઈ છે એ હું પોતે તૈયાર કરીશ. એટલે રાજા ઓળખી શક્યો નહીં. એનો આ બાજુ બ્રાહ્મણો બધાય ભોજન કરવા બેઠા. હવે આ કપટ મુનિએ રાજાને શ્રાપ અપાવડાવ્યો એટલે માંસ રાંધે છે. આ બાજુ બ્રાહ્મણોની થાળીમાં માંસ રંધાયું પણ ખબર પડી નહીં. આકાશવાણી થઈને કીધું કે હે બ્રાહ્મણો, તમે આ ભોજન ગ્રહણ કરશો નહીં. આ માંસ રંધાયો છે. બ્રાહ્મણ નથી ખબર કે આ પ્રતાપ ભાનુનું કામ નથી. બ્રાહ્મણો તરત શ્રાપ આપ્યો કે હે રાજા, તે દાનવો જેવું કાર્ય કર્યું છે, જ્યાં તું પોતે દાનવ યોનિમાં અવતરીશ. એટલે પ્રતાપ ભાનુ બધા બ્રાહ્મણના ચરણમાં પડી ગયો અને કીધું કે ગુરુદેવો, આમાં મારો કોઈ વાંક નથી. આ કપટ કેવી રીતે થયું એ મને ખબર નથી. તરત રસોડામાં જઈને તપાસ કરી તો ખબર પડી કે આ તો કોઈ કપટ મુનિ આવી અને કપટ કરી ગયો છે. પ્રતાપ ભાનુ જઈ બ્રાહ્મણોના શરણે પડી ગયો અને માફી માંગવા લાગ્યો. બ્રાહ્મણોને પણ ખબર પડી કે આ રાજાનો કોઈ વાંક છે. એટલે તરત આશીર્વાદ આપે છે કે રાજા, ભલે તું દાનવ યોનિમાં અવતરે પણ સ્વયં ભગવાન તને તારવા માટે થઈને આવશે. એટલે પ્રતાપ ભાનુ અને એનો જે ભાઈ હતો ધર્મનિધિ, એ બંને રાવણ અને વિભીષણ તરીકે એને જન્મ ધારણ કર્યો. ધર્મનિધિ એ સારો હતો એટલે એના ભાઈ તરીકે એ વિભીષણ આવે છે. ત્યારબાદ એનાથી આગળ બીજું કારણ જણાવે છે કે જય અને વિજયને સત્કારી ઋષિમુનિઓએ શ્રાપ આપ્યો. જે ભાગવતજીમાં પણ આપણે આવી ગયું કે જય અને વિજય એ ભગવાનના ગણ હતા. સત્કારી ઋષિમુનિઓ ભગવાનના દર્શન કરવા જાય. આ જય અને વિજય રોકે છે અને સત્કારી ઋષિમુનિઓએ 3 વખત શ્રાપ આપ્યો. જાતું દાનવ યોનિમાં અવતરીશ, જાતું દાનવ યોનિમાં અવતરીશ. એટલે 3 વખત એમને દાનવની યોનિમાં આવવું પડ્યું. પહેલો હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, બીજો રાવણ અને કુંભકર્ણ અને ત્રીજો છે શિશુપાલ અને દંતવક્ર. આમ આ રીતે 3 વખત. ત્યારબાદ ચોથું કારણ જણાવે છે કે એક વખત નારદજીને એટલો મોહ થઈ ગયો, નારદજીને એમ થયું કે આ જગતમાં તો મારે કામ પર વિજય પ્રાપ્ત કરવો છે. એવું તપ કરું કે કોઈએ ના કર્યું. હવે નારદજી એવા જગ્યામાં તપ કરે છે જ્યાં મહાદેવજીએ કામને બાળીને ભસ્મ કરી દીધો હતો. ત્યારથી કામ એ જગ્યાએ પ્રવેશ કરી શકતો નહોતો. એટલે નારદજી ત્યાં જઈને તપ કરે છે. હજારો વર્ષ સુધી એમણે તપ કર્યું અને ત્યાં પછી ખબર પડી, હા આજ તો મેં મહાદેવનો આ જગ્યાએ તપ કરવાનો રેકોર્ડ તોડી નાખ્યો. મેં કામને વિજય મેળવી લીધો. આટલું જઈ અને બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીની પાસે જઈ અને કીધું કે આજ તો પિતાશ્રી મેં કામ ઉપર વિજય મેળવી લીધો, મેં આવડું મોટું તપ કર્યું. એટલે કીધું કે ભલે વાત તપ કર્યું હોય પણ આ વાત કોઈને જાહેર કરવી નહીં. એટલે નારદજીને કહ્યું નહીં, પોતાના ગુણ કોને ના કહેવા ગમે. ક્યાંક જઈને તો વ્યક્ત કરવો ને કે મેં આવડી સિદ્ધ મેળવી છે. એટલે નારદજી તરત જ એ શું કર્યું તો કે મહાદેવજીની પાસે ગયા. મહાદેવજીની પાસે જઈ અને કીધું, અરે પહેલા તો નારાયણની પાસે જાય છે. ત્યાંથી નારાયણની પાસે ગયા અને નારાયણની પાસે જઈને કીધું કે પિતાશ્રી, મેં આજે એવું મોટું તપ કર્યું કે આજે મેં મહાદેવજીની જેમ કામ ઉપર વિજય મેળવી લીધો. એટલે નારાયણે કીધું કે આની ઉપર અહંકાર છવાઈ ગયો છે. બીજા બધાની પાસે જઈને કહે છે પણ મહાદેવને જઈને આ વાત કરતો નહીં કે તે કામ ઉપર વિજય મેળવી લીધો.
એટલે ના પાડે તો પેલા વસ્તુ થાય, તરત જ કૈલાસમાં ગયા, કૈલાસમાં જઈને મહાદેવજીને કીધું કે આ મહાદેવ આજે તમે તમારી જેમ કામ પર વિજય મેળવી લીધો. મહાદેવજીએ કીધું વાહ, બહુ સુંદર કાર્ય કર્યું, આજે તમે તો મારી જેમ કામ વિજયી કહેવાય. બીજું કઈ નહીં, ભગવાનના નામને તમે ભૂલતા નહીં. નારદજી ત્યાંથી નીકળી ગયા. મહાદેવજી અને નારાયણનો અંદર સંવાદ થયો કે આમ વિમાન આપણે ઉતારવું પડશે. તરત એક લીલામય કપટમય નગરની રચના કરી. એ નગરમાં નારદજી બરોબર આકાશ માર્ગમાંથી જાય છે અને એને નગર દેખાયું. એ નગર જોયું કે આ સ્વર્ગથી પણ સુંદર આ નગર છે. જ્યાં લાવ જઈને જોઉં તો આ નગર કોનું છે. નારદજી તરત આકાશ માર્ગમાંથી નગરમાં ઉતર્યા. હવે નગરના રાજા નારદજીનું સ્વાગત કરે છે. નારદજીને કીધું કે આ મારા ઘરે તમે અતિથિ સ્વરૂપે પધાર્યા. મારા ઘરે અત્યારે ખૂબ સુંદર પ્રસંગ છે, મારી દીકરીનો સ્વયંવર છે અને એ સ્વયંવરમાં તમે રોકાઈ જાઓ. એનો સ્વયંવર પતે પછી તમે અહીંથી નીકળજો એટલે તમે નીકળજો. એટલે નારદજીને એમ થયું કે હું તો કામ વિજયી છું, મારે પણ આ સ્વયંવરમાં જોડાવાની ઈચ્છા કે જો માણસને અભિમાન આવે ને એટલે માણસ બધું જ ભૂલી જાય. માણસની સૌથી પહેલી તો વિવેક બુદ્ધિનાશ થાય. એટલે નારદજીને ખબર ના પડી કે હું સંન્યાસી છું, ભગવાન નારાયણનો બહુ મોટો ભક્ત છું. અહંકાર આવ્યો એટલે બધી જ વિવેક બુદ્ધિ નાશ પામી ગઈ. નારદજી એના નગરમાં ગયા. નગરમાં જઈ અને મહેમાન ગતિ કરે છે. પછી એની દીકરીને આશીર્વાદ લેવા માટે થઈ અને રાજા મોકલે છે કે મહારાજ આને આશીર્વાદ આપો કે સુંદર વર એને પ્રાપ્ત થાય. નારદજીને પ્રશ્ન કર્યો, મહારાજ તમે એક પ્રશ્ન કરો છો, મને કહેશો કે મારી દીકરીને કેવો વર મળશે? એટલે નારદજીએ કીધું મારું વર્ણન નામ લીધા વગર કરી દઉં. નારદજીએ કીધું આનો જે વર હશે સર્વ કામ ઉપર વિજયી હશે અને જગતમાં સૌથી સુંદર આનો વર હશે. બહુ મોટો પરાક્રમી અને શરીરમાં હૃષ્ટપુષ્ટ એનો વર હશે. એટલે રાજા તો ખુશ થઈ ગયો. આ બાજુ દીકરી આશીર્વાદ લઈ ત્યાંથી નીકળી ગઈ. હવે નારદજીને એમ થયું કે કેટલાય રાજાઓ આવશે, બહુ મોટા મોટા રાજકુમારો આવશે. હવે હું આ ઋષિવેશમાં એને પસંદ આવીશ નહીં. નારાયણ આ જગતમાં સૌથી સુંદર નારાયણ છે. નારાયણને પ્રાર્થના કરું કે મને એના વેશમાંથી એક વેશ આપી દે. જઈને તરત નારાયણની પાસે ગયા. હે નારાયણ, તમને પ્રાર્થના કરું, એક સ્વયંવર રાજાનો જવાનો છે, એની કુંવરી મને ગમી ગઈ છે. મારો વિચાર છે કે સ્વયંવરમાં એ મને પસંદ કરે. એટલે મારી એવી વિનંતી છે કે તમે મને તમારા રૂપમાંથી એક રૂપ આપી દો. તમારો જે સુંદર રૂપ છે એમાંથી એક રૂપ મને આપો. નારાયણે કીધું કે કાંઈ વાત નહીં, તથાસ્તુ, જાઓ. કીધું નહીં કયું રૂપ આપ્યું. એમણે કીધું તમારા રૂપમાંથી એક રૂપ આપો. એટલે નારાયણના તો અનેક રૂપ છે અને એમનો અભિમાન ઉતારવું. એટલે જે હનુમાનજી છે એ પણ એમનો જ એ નારાયણે હનુમાનજીનું રૂપ એને આપી દીધું. આ બાજુ નારદજી તો હવે વિચાર કરવા લાગ્યા, મોઢું જોવા રહ્યા નથી. પોતે આ નગરમાં આવ્યા. નગરમાં આવી અને એ જ દિવસે આ સ્વયંવરની પ્રભા હતી. એમણે પણ આસન ગ્રહણ કર્યું. આગળ જતા બે બ્રાહ્મણો ત્યાં હતા. આ બાજુ નારદજી રાજાની દીકરી હાર લઈને આવે છે. ત્યાંથી નીકળે છે. એને જોયું કે હમણાં જો મારા ગળામાં હાર પહેરાવી દે છે. આના આ બધા રાજાઓમાં સૌથી સુંદર પોતે. એમ કરીને ઉભા હતા. કુંવરી આગળ નીકળી ગઈ. થોડું આમ કરે છે પણ તોય જોતા નથી. એટલે નારદજી કુંવરીને કહેવા લાગ્યા કે અરે રે કુમારી, આ બધા કરતા સૌથી સુંદર હું છું, છતાંય તું મને કેમ હાથ નથી ફેરાવતી? એટલે કુંવરીએ ખબર પડી કે આ બ્રાહ્મણ છે, આનો હાથ કરાય નહીં, પણ હસીને આગળ વધી ગઈ. હવે ઓલા બ્રાહ્મણો જે બે ત્યાં હાજર હતા એણે નારદજીનો ઉપહાસ કર્યો. એણે કીધું કે તમે મોઢું જોયું છે? તમારું મોઢું વાનર જેવું છે અને વાનર જેવા મોઢામાં તમે આ સુંદર કુંવરીને પરણવા માંગો છો. એટલે પેલા તો નારદજીને અપમાન જેવું લાગ્યું કે આ બંને મારું અપમાન કરવા માંગે છે. એટલે નારદજીએ કીધું કે તમે મારું અપમાન કર્યું છે, જાઓ તમે બે બ્રાહ્મણ હોવા છતાં એક બ્રાહ્મણનું અપમાન કરો તો તમે બે દાનવ યોનિમાં અવતરશો. હવે એ બ્રાહ્મણો બીજું કોઈ નહીં, મહાદેવે મોકલેલા ગણ હતા કે તમે જઈ અને એને પેલા ભાન કરાવજો, હજી એ બચી જાય તો. પણ એ બે બ્રાહ્મણોએ શ્રાપ ગ્રહણ કર્યો અને એ ત્યાં જ નારદજીને કીધું મને માફ કરજો, પણ અમે તમારી હકીકત કહી રહ્યા છીએ, તમે તમારું મુખ તો એક વખત જુઓ. નારદજીએ જેવું અરીસામાં જોયું તો અરે રે રે, આ તો વાનર જેવું મુખ, આવું મુખ મને ક્યાંથી મળ્યું? તરત જઈને ગાળો દેતા બોલતા એ વૈકુંઠમાં પહોંચ્યા. આ નારાયણ આવા જ કામ કરે, પોતે અભિમાની આવું સુંદર અને મને આવું રૂપ
આપી દીધું. એને વૈકુંઠ મળ્યું એટલે અભિમાન આવી ગયું છે. જઈ અને વૈકુંઠમાં જઈ હાથમાં જલ લીધો અને શ્રાપ આપી દીધો. જાઓ તમે કોનું વિમાન છે ને, જેમ એક ગોરીના વિરહમાં હું અત્યારે તડપી રહ્યો છું એવી રીતે તમે તમારી પત્નીના વિરહમાં તડપશો. આટલું કીધું એટલે જે ક્રોધની જ્વાળાઓ હતી એ બધી નીકળી ગઈ અને અંદર શાંતિ થઈ ગઈ. અંદર શાંતિ થઈ એટલે વિચાર આવ્યો. તરત વિવેક બુદ્ધિ પાછી જાગૃત થઈ અને વિચાર કરવા લાગ્યા, અરે રે મેં આ શું કહ્યું? મેં મારા ઈષ્ટને જ શ્રાપ આપી દીધો અને હું અજ્ઞાની આપું બની ગયો. નારાયણે તરત પોતાનું સ્વરૂપ પાછું લઈ લીધું અને કીધું કે નારદજી તમે ચિંતા ના કરશો, આ મારી જ એક લીલાનો ભાગ છે. પણ તમને એવો વિમાન આવી ગયું તો ગમે એટલું તપ કરો, જપ કરો, વ્રત કરો, પૂજા કરો, ક્યારેય કોઈની આગળ કહેવું જોઈએ નહીં. જેટલું ગુપ્ત રહે એટલો એનો મહિમા વધારે. જે કંઈ પણ જપ તપ કરો, સિદ્ધિ પ્રાપ્ત કરો, ક્યારેય કોઈની આગળ વ્યક્ત કરવી જોઈએ નહીં. બીજાની આગળ એની મોટી ટીકા મારવી જોઈએ નહીં કે મને તો આ પ્રાપ્ત થયું છે, મને તો આ પ્રાપ્ત થયું છે, હું તો આમ છું, એવું ક્યારેય કોઈ અભિમાન કરવું જોઈએ. અને ક્યારેક તમારાથી કોઈ મોટો નીકળે ને ત્યારે તમારે નીચું જોવા જેવું થાય. એમાંય તમે મહાદેવની સામે કહેતા હતા કે મહાદેવથી મોટો કામ થઈ જાય. તમને ખબર છે એક ક્ષેત્રમાં મહાદેવજીએ કામને બાળીને ભસ્મ કર્યો હતો. ત્યાં કામ કોઈ દિવસ પ્રવેશ જ ન કરી શકે, એના કારણે થઈને તમે આ તપ કરી શક્યા છો. નારદજી તરત ભગવાનના શરણોમાં પડી ગયા, ક્ષમા પ્રાર્થના કરી અને પછી નારાયણ નારાયણ કરતા ત્યાંથી વૈકુંઠમાં નીકળી ગયા. તુલસીદાસજી કહે છે કે આ પણ એક ભગવાનના જન્મનું કારણ છે. એટલે આ ભગવાનના જન્મના કારણો જણાવ્યા અને મહાદેવજી કહે છે કે હવે સુંદર મજાની અયોધ્યા નગરી છે, એ અયોધ્યા નગરીમાં મહારાજ દશરથ રાજ કરે છે. મહારાજ દશરથ રાજ કરે છે. આ બાજુ એ જ સમયમાં દાનવોનો ઉત્પાદ વધવા લાગ્યો. પુલત્સ્ય ઋષિના પૌત્ર એ રાવણ એને વિશ્વ વિજય એને પ્રાપ્ત કરી લીધો. આ ત્રિલોક પર વિજય પ્રાપ્ત કરી દેવોને પણ એને બંદી બનાવી દીધા હતા. નવ ગ્રહને તો એને પોતાના સિંહાસનમાં બાંધી અને મોઢા ટીકાડી દીધા હતા. એટલી સિદ્ધિ એને પ્રાપ્ત કરી હતી. એટલે દેવો બધા જ હાહાકાર કરતા કરતા ભગવાન બ્રહ્માજી પાસે ગયા. આ બાજુ પૃથ્વી ઉપર એટલો ઉત્પાદ વધી ગયો કે પૃથ્વી દેવીએ ગાયનું સ્વરૂપ ધારણ કર્યું. ગાયનું સ્વરૂપ ધારણ કરી અને પૃથ્વી દેવી એ બ્રહ્માજીના શરણે જાય છે. બ્રહ્માજીએ કીધું કે આ જ વસ્તુ આપણે મહાદેવજીને પ્રાર્થના કરીએ કે મહાદેવજી કંઈક આપણા પ્રશ્નનું સમાધાન આપશે. એટલે બ્રહ્માદી દેવો અને પૃથ્વી દેવી મહાદેવજીની શરણે ગયા. મહાદેવજીએ કીધું કે અત્યારે તો આ રાવણને મારવા માટે થઈ અને ભગવાન શ્રી હરિ પોતે અવતાર ધારણ કરવાના છે. એ રાવણને મારવા માટે થઈ અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે જલ્દીથી અવતાર ધારણ કરે. એના માટે થઈ ભગવાન શ્રી હરિને આપણે પ્રાર્થના કરવી જોઈએ. એટલે દેવોએ કીધું કે ભગવાન ક્યાં મળે, ભગવાનને આપણે ક્યાં મળશું, ક્યાં શોધશું? એટલે મહાદેવજીએ કીધું કે જ્યાં એમને ભાવથી યાદ કરો હરિ ત્યાં જ પ્રગટ થાય છે. મહાદેવજીએ શું કીધું? જ્યાં ભાવથી યાદ કરો, જ્યાં એની તમે સ્તુતિ કરો, ભગવાન શ્રી હરિ ત્યાં જ પ્રગટ થાય છે. આ બાજુ બધાય દેવો અને ધરતી માતા મળી અને ભગવાન નારાયણની સ્તુતિ કરે છે કે જેને જન્મ પૂર્વની ગર્ભ સ્તુતિ પણ ગણવામાં આવે છે. જય જય સુરનાયક જન સુખદાયક પ્रणतपाल भगवंता गोविंदहितकारी जय असुरारी सिंधुसुता प्रियतमा पावन सुर धरणी अद्भुत करणी मरम जाने कोई तो सहज कृपाला दीन दयाला कर अनुग्रह सोई अभिगत गोपीकं चरित पुनीतं माया रहितं गोदा देवी विरागी अति अनुरागी विगत मोह ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओम श्री
સ્તુતિ કરી ત્યાં ભગવાન ત્યાં ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા અને સાંત્વના આપી કે તમે બધા શાંતિ રાખો, મારા ધરતી ઉપર આવવાનો સમય થઈ ગયો છે, યોગ્ય સમય થશે ત્યારે મહારાજ દશરથ એ પોતે પુત્ર સ્નેહ માટે થઈને પુત્રની આશા કરશે એટલે હું તરત જ ત્યાં પ્રગટ થઈશ. આ બાજુ મહારાજ દશરથને હવે પુત્ર માટેની ઈચ્છા થઈ એટલે એ મહારાજ દશરથ એ વશિષ્ઠજી મહારાજને પુત્રની ઈચ્છા માટેની વાત કરે, હે પ્રભુ બધું જ મારી પાસે સામ્રાજ્ય છે, ચક્રવર્તી હું છું, મારી પાસે ખૂબ સુંદર ધન સંપદા છે, તમારા જેવા ગુરુ છે, એનાથી મારા પિતૃઓ પણ ખુશ છે, પણ મને એક અંદર વસ્તુ ખાઈ જાય છે કે આ ચક્રવર્તી હોવા છતાંય હું પોતે મારી સામે કે મારી પ્રજાને મુખ સરખું દેખાડી શકતો નથી. કેમ તો કે મારે ત્યાં કોઈ સંતાન નથી. આ ચક્રવર્તી રાજ્ય આટલું બધું ધન સંપત્તિ એને સંભાળનારું કોણ છે? વશિષ્ઠજીને ચરણોમાં જઈ અને વાત કરી. વશિષ્ઠજીએ કીધું કે મને તો ખબર જ છે કે મારે તને સંતાન માટેનું કાર્ય કરાવવાનું છે, પણ જ્યાં સુધી તું મને ઈચ્છા પ્રગટ ના કરે ત્યાં સુધી તો હું કાંઈ તને આશીર્વાદ કે કંઈ રસ્તો બતાવું. તરત જ વશિષ્ઠજીએ કીધું, સાંભળો, શૃંગી ઋષિને તમે બોલાવો. એ શૃંગી ઋષિની પાસે અહીંયા પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો, એનાથી તમારે ત્યાં ખૂબ સુંદર સંતાનની પ્રાપ્તિ થશે. દશરથજી મહારાજ એમણે તરત જ શૃંગી ઋષિને બોલાવ્યા. શૃંગી ઋષિને બોલાવી અને એક યજ્ઞ કરાવે છે. એ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવવાથી એ યજ્ઞમાંથી સ્વયં ભગવાન યજ્ઞ નારાયણ એ ચરુ લઈને પ્રગટ થયા અને ચરુ લઈને દશરથ મહારાજને હાથો આપ્યો અને કીધું કે લ્યો, આ તમારી પત્નીઓને વહેંચી દેજો, સરખા ભાગમાં એને વહેંચી દેજો. એટલે આટલી વસ્તુ થઈ. દશરથ મહારાજ ચરુ લઈ અને એમની પત્નીને કીધું કે લો, તમે બે ભાગ પાડી, તમે ત્રણેય ભાગ પાડી અને આને વેચી લેજો. હવે ત્રણેય ભાગ એ રીતે પાડ્યો કે એક ચરુના પહેલા તો બે ભાગ પાડ્યા, એમાંથી એક આખો ભાગ એમણે શું કર્યું, કૌશલ્યામાને આપ્યો. હવે બીજો જે ભાગ હતો એના બીજા બે ભાગ પાડ્યા, એક કૈકેયી અને બીજું સુમિત્રાને આપ્યો. પણ હવે સુમિત્રાની ઉપર આ બે સૌથી નાની હતી એટલે આ બેનો પ્રેમ વધારે હતો એટલે કૌશલ્યામાએ પણ થોડીક ખીર એમાંથી આપી અને કૈકેયી માતાએ પણ એમાંથી થોડી ખીર આપી. ત્રણેય આ ખીરનો ભોગ કર્યો સુંદર મજાનો. હવે અહીંયા એના કારણે થઈ અને ગર્ભ ધારણ કરે છે. ગર્ભ ધારણનો સમય થયો. આ બાજુ દેવોને ખબર પડી ગઈ કે ભગવાન એ પોતે હવે અવતાર લેવાના છે એટલે આકાશ મંડળમાં બધા ભેગા થાય છે સ્તુતિ કરવા માટે થઈને બ્રહ્માજીએ ના પાડી કે નહીં, કોઈ અવાજ કરવાનો નથી. જો રાવણને ભાન થશે કે અહીંયા મારો કાળ આવે છે તો રાવણ અહીંયા પણ નુકસાન કરવા માટે થઈને આવશે. એટલે ગુપ્ત માર્ગમાં બ્રહ્માજી આજ્ઞા કરી કે કોઈએ ભેગા થવાનું નથી, તમે જે સ્થાનમાં છો ત્યાં જ બેસી અને ભગવાનની સ્તુતિ કરો. ભગવાનનું ગર્ભમાં દર્શન કરે છે, ગર્ભમાં જ ભગવાનની સ્તુતિ કરી અને સ્તુતિ કરી અને સમય ભગવાનના જન્મનો આવી ગયો. ભગવાનના જન્મનો સમય આવે એટલે અહીંયા તિથિ નિશ્ચિત થઈ. ચૈત્ર માસ આવ્યો. ચૈત્ર માસમાં સુંદર મજાનો શુક્લ પક્ષ આવ્યો. એકમ ગઈ, બીજ આવી, બીજ ગઈ ને ત્રીજ આવી. એમ કરતા કરતા નવમી તિથિ મધુમાસ પુનિતા શુક્લ પક્ષ અભિજીત મધ્ય દિવસ અતિ શીતળ પાવન કાલ નવમી તિથિ અને મધુમાસ પુનિતા. આજે ચૈત્ર માસ એને મધુમાસ તરીકે પણ કહેવાય છે. ચૈત્ર માસના સુંદર મજાના નવમી તિથિ કહેવાય કે વર્ષનો વચ્ચેનો મહિનો. કારતકથી છેક અમાસ આસો સુધીમાં વચ્ચેનો મહિનો એમણે ગ્રહણ કર્યો. ત્યારબાદ તિથિ પણ વચ્ચેની એમને ગ્રહણ કરી. નવમી એટલે એકમથી પૂનમ સુધીમાં વચ્ચેની તિથિ હોય તો એ નવમ તિથિ. હવે સમય પણ એમને એવો ગ્રહણ કર્યો કે બરોબર મધ્ય દિવસ, લોકો જ્યારે આરામ કરતા હોય એવો દિવસ એમને ગ્રહણ કર્યો. કેમ કે એમનું નામ જ વિશ્રામ આપનારું છે. એમનો જન્મ પણ લોકોને શાંતિ આપનારો છે. એટલે ભગવાને જન્મ કેવા સમય તો કે મધ્ય દિવસ અતિ શીતળ ધામા. બરોબર 12 વાગ્યાનો સમય હતો. બહુ ઠંડક પણ ન હતી અને બહુ તડકો પણ ન હતો. એવા સમયમાં શીતળ મંદ સુરભી બહુ હર્ષિત સુર સંતન મન ચાહુ.
સો અવસર નિરંજન જબ જાના ચલે સકલ સુર સાધ પિયાના. અભિજીત નામનું નક્ષત્ર હતું અને આવા સુંદર યોગમાં ભગવાને વિચાર કર્યો કે હવે હું કૌશલ્યામાના અને આ ત્રણેય માતાના કોકેથી હું જન્મ લઉં. પહેલા જ ભગવાન કૌશલ્યામાના કક્ષમાં ગયા અને કૌશલ્યામાના કક્ષમાં જઈ અને ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. ચતુર્ભુજ રૂપે આવી અને કૌશલ્યામાને તરત દર્શન દીધા. માએ દર્શન કર્યા. માએ દર્શન કરી અને કીધું કે પ્રભુ પધારો. ભગવાને કીધું કે હવે હું તમારા દીકરા રૂપે આવ્યો છું. એટલે માતાજીએ કીધું કે દીકરો જન્મે એટલે આવો હોય નહીં. ભગવાનને તો કેવી રીતે થવાનું એ મને શીખવાડો. મારા માટે મનુષ્ય લીલામાં પહેલો જ જન્મ મારો છે. અત્યાર સુધી તો હું જ્યાં જન્મ્યો ત્યાં સીધો જ મોટો થઈ ગયો અને જ્યાં જવાનું તરત જ કામ મેં ચાલુ કરી દીધું. અહીંયા તો મારે બાળક બની અને આગળ નરલીલા કરવાની, તો એ બાળક કેવી રીતે બનવાનું એ મને શીખવાડો. એટલે માતાજી કીધું પહેલા તો આવડું મોટું સ્વરૂપ છે ને એમાંય આ ચાર તમારા હાથ છે. માણસને ખાલી બે જ હાથ હોય. આ શંખ ચક્ર ગદા પદ્મ આ કઈ હાથ બાળકના હાથમાં હોય નહીં. એટલે ચાર હાથમાંથી પેલા તો બે હાથ તમે કરી નાખો. ભગવાને બે હાથ ગાયબ કરી દીધા. શંખ ચક્ર ગદા પદ્મ બધું જ ગાયબ થઈ ગયું. ત્યારબાદ ભગવાને કીધું કે માતાજી ભગવાન હવે તમે નાના થતા જાઓ. એટલે ભગવાનને બાળકનું સ્વરૂપ ધારણ કર્યું. નહીં એમ નહીં કે મારા ગોદમાં તમે આવી જાઓ, એટલા નાના થઈ જાઓ. આનાથી વધારે આ બે હાથ એની અંદર તમારા ખાલી બે પગ બહાર જાય એટલું જ શરીર એ તમારું થઈ જાય. એટલે ભગવાને સુંદર મજાનું બાળ શરીર ધારણ કર્યું અને બાળક બોલે છે કે માતા બરોબર, તો કે બધું જ બરોબર, હવે બોલવાનું બંધ કરી દો. હવે તમારે બોલવાનું નથી. તો કે કેમ માતા? મારે કેમ કીધું કે જન્મેલું બાળક કોઈ બોલે નહીં, એ ફક્ત રડવાનું વાત કરે. એ રડે એટલે જગતને શાંતિ થાય. ભગવાન કે મારા એવા કયા દિવસો આવ્યા કે મારે રડવાનું? અરે નહીં, તમે રડશો એટલે આ જગતને શાંતિ થશે. એટલે તુલસીદાસજીની કલમ ઉપડી ગઈ. ભય પ્રગટ કૃપાલા દિન દયાલા કૌશલ્યા હિતકારી હરસિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ નિયારી લોચન અભિરામા તનુ ધન શ્યામા વિજયાયુ ભુજ ધારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભાશ્રી દુખરારી કૌતુક આના
માટે થઈને ભગવાને મહામાંથી નાના બાળકનો અવતાર ભગવાને ધારણ કર્યો. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા નિત્યો પાર. લોકોને પોતાની માયામાં નાખી દીધા અને લોકોને માયાથી પાર ઉતારવા માટેનું ભગવાને આ સુંદર મજાનો અવતાર ધારણ કર્યો. આ બાજુ તરત જ કૌશલ્યાના કક્ષમાં એક દાસી આવે છે. દાસી આવીને જોયું તો માની ગોદમાં એક બાળક સૂતો છે. દાસીએ તરત જ એના દર્શન કર્યા અને તરત દશરથજી મહારાજને જઈ અને કહેવા લાગી કે બધાય દશરથ, તમારે ત્યાં એક સુંદર પુત્રનો જન્મ થયો છે. આ બાજુ દશરથજી મહારાજ દોડતા દોડતા આવે છે. એ દાસીને પોતાના ગળામાંથી માળા ઉતારી અને એને ભેટ કરી અને પોતે ભગવાન શ્રી રામને ગોદમાં લઈ લીધા. આ બાજુ ત્યાં સમાચાર મળ્યા ને બીજી દાસી આવી કે બધાય તમારી બીજી છે પત્નીઓથી પણ બીજા સુંદર પુત્રોનો જન્મ થયો છે. દશરથજી મહારાજને તો આટલો સુંદર અવસર ગાણી અને એમણે કીધું કે સરસ મજાના વાજા વગાડાવો, સુંદર મજાના ઉત્સવનો આરંભ કરો. અને બધાએ જોર જોરથી અવાજ કરીને કહેવા લાગ્યો, અવધને આનંદ ભયો જય રઘુવીર રામને, અવધને આનંદ ભયો હે હાથી ઘોડા પાલકી જય રઘુવીર રામને, હાથી ઘોડા પાલકી જય રઘુવીર રામને, હે અવધને આનંદ ભયો જય રઘુવીર રામને, અવધને આનંદ ભયો જય રઘુવીર રામને. ભગવાનનો જન્મ હોય, આટલો સુંદર અવતાર હોય તો બે પગ છે ને એમાંથી ઊભા થઈ અને સરસ મજાનો આનંદ ઉત્સવ ઉજવાય. આપણે અત્યારે અયોધ્યામાં છીએ અને એ અયોધ્યામાં સુંદર મજાનો ઉત્સવ આપણે થવો જોઈએ. ભલે આપણે ઉજવતા નથી પણ ઊભા થઈને ભગવાનના નામ સાથે આપણે આનંદ તો કરી શકીએ ને. અવધને આનંદ ભયો જય રઘુવીર રામને, હે જય રઘુવીર રામને, જય રઘુવીર રામને, હે અવધને આનંદ ભયો જય રઘુવીર રામને, હે હાથી ઘોડા પાલકી જય હો રઘુર રામને, હે હાથી ઘોડા પાલકી જય રઘુવર રામને, હે હાથી દિયો ઘોડા દિયો મોર દિયો પાલકી, હે હાથી ઘોડા પાલકી જય રઘુવીર રામને, હે અવધને આનંદ ભયો જય રઘુવીર રામને, હે અવધને આનંદ ભયો જય રઘુવીર રામને, હે અવધને આનંદ ભયો જય રઘુવીર રામને, હે હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી, હે હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી, હે અવધને આનંદ ભયો, હે અવધને આનંદ ભયો જય રઘુવીર રામને, અવધને આનંદ ભયો, હે હાથી દિયો ઘોડા દિયો, હે હાથી દિયો ઘોડા દિયો, હે હાથી દિયો ઘોડા દિયો, હે અવધને આનંદ ભયો, હે અવધને આનંદ ભયો. અવાજ આવો જોઈએ, આટલા બધા પીઠાઓને અવાજ નીચે જ આવવો જોઈએ, ફ્લેટમાં પહોંચવો જોઈએ તો રામ જન્મનો ઉત્સવ સારો કહેવાય. અવધને આનંદ ભયો, હે અવધને આનંદ ભયો, હે હાથી ઘોડા પાલકી, હે હાથી ઘોડા પાલકી. પગના દર્દ હોય ને ભગવાન પટાડી દે, એટલે પગ દુખતા હોય ને તો બેસી રહેવા કરતા ભગવાનનું ભજન કરો. પગ દુખાડવા તો એના માટે થઈને દુખાડવા, મેં કીધું તું ભજન અને દુઃખ કષ્ટ સહન કરવું તો એના માટે થઈને સહન કરવું. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ
જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સીતારામ સીતારામ ભજ પ્યારે સીતારામ સીતારામ ભજ પ્યારે ધણી જનમવા રમવા રે શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય જય ભગવાન કી જય. આ બાજુ દશરથજી મહારાજના મહેલમાં એક ખૂબ સુંદર વધાઈઓ થઈ અને દશરથજી મહારાજે બહુ મોટા ઉત્સવ કર્યા. એવું કહેવાય છે કે એટલો સુંદર ઉત્સવ થયો અને લોકોને આ ભગવાનના દર્શન કરતા એટલો આનંદ થયો. દેવો, ઋષિમુનિઓ, આ બાજુ બ્રહ્મા, વિષ્ણુ, બ્રહ્માજી, મહાદેવજી આ બધા જ આકાશ મંડળમાં આવી અને ભગવાનના દર્શન કરે છે. એવું કહેવાય છે કે એક મહિનો સુધી સૂર્યનારાયણ આથમવાનું ભૂલી ગયા. કેમ કે એમને ખબર પડી કે આ મારા વર્ષમાં ભગવાને અવતાર લીધો છે. એ દર્શન કરતા ધરાતા પછી આ બાજુ ચંદ્રદેવે ભગવાન મહાદેવને પ્રાર્થના કરી, નારાયણને વિનંતી કરી કે નારાયણ હવે જલ્દીથી આ સૂર્યદેવ જાય તો મને આગળ દર્શન થાય, જલ્દીથી આઠમે તો મારો વારો આવે ને મને રામના દર્શન થાય. અને આ બાજુ ભગવાને કીધું કે જાઓ તમારે જેમ આ સૂર્યના વંશમાં હું આવીશ એમ તારા વંશમાં પણ તારા સમયમાં હું પોતે પ્રગટ થઈશ. આવી રીતે ભગવાન ચંદ્રદેવને પણ આશીર્વાદ આપે છે. અને અહીંયા હવે સુંદર મહાદેવજીને એવું થયું કે લાવો અયોધ્યા નગરીમાં જઈ અને મારા ઈષ્ટે જન્મ લીધો છે તો એમના દર્શન કરું. એટલે આ બાજુ ભગવાન નારદજીને પણ એમના દર્શન કરવાની ઈચ્છા છે કે મારે પણ ભગવાને અવતાર લીધો છે દર્શન કરવાની ઈચ્છા છે. નારદજી અને મહાદેવે વિચાર કર્યો કે આપણે બે ત્યાં દર્શન કરવા માટે જાવું, વેશ પલટો કરીને જાવું. વેશ પલટો કરી અને બે આવે છે. મહાદેવજીએ સુંદર મજાના મોટા જ્યોતિષનું રૂપ લીધું અને આ બાજુ નારદજીએ એમના શિષ્યનું રૂપ લીધું. મહાદેવજી અને આ નારદ બે અયોધ્યા નગરીમાં આવે છે. દશરથજી મહારાજને કેવડાવવામાં આવ્યું કે બહુ મોટા એક જ્યોતિષ એ રામજીના દર્શન કરવા માટે થઈને આવ્યા છે અને એમના જોશ પણ જોવા માટે થઈને આવ્યા છે. આ બાજુ સુંદર મજાનું આગમન થયું. દશરથજી મહારાજ એ જ્યોતિષનું સ્વાગત કરે છે અને જ્યોતિષને બેસાડ્યા અને કીધું કે તમે પધાર્યા છો, તમારું સ્વાગત છે. મને એ કહો કે આ ચારેય પુત્રના પરાક્રમ વિશે ને એમનું જે ગુણ છે એમનું આગળનું ભવિષ્ય કેવું હશે એ કહો. એટલે મહાદેવજીએ કીધું કે મને એમ નામ ના જોવે, હું છે ને કપાળની રેખાઓ જોઈ અને જ્યોતિષ જોઉં છું. મને કુંડળી મૂકતા આવડતું નથી. હું પોતે હસ્તરેખાનો જાણકાર છું. લોકોનું બાલ અને લલાટ જોઈ અને એની રેખાઓ જોઉં છું. એટલે એના માટે થઈને તમારા બાળકોને મને ગોદમાં આપવા પડશે. એટલે તરત જ દશરથજી મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, તમે આટલા સુંદર જ્યોતિષ છો, હું તમારા ઘોડામાં તમારા બાળકને આપું છું. તરત જ કૌશલ્યાજીની ગોદમાંથી લઈ અને ભગવાન રામને મહાદેવજીના ખોળામાં લીધો અને મહાદેવજીનો તો હોશ રહ્યા નથી. એમને તો આંખમાંથી આંસુની ચોધાર થતી રહી કે આ મારો જગતનો નાથ આજે બાળક બની અને એને રમાડવાનો કેટલો આનંદ છે. આજે ભગવાન મારા ઘોડામાં છે. અને મહાદેવજીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને ભગવાને મનમાંથી વાત કરી કે બસ બહુ રડશો નહીં, તમારો વેશ ખુલ્લો પડી જશે, ખબર પડી જશે કે આ તમે મારા દર્શન કરવા માટે થઈને આવ્યા છો. મહાદેવજીએ તરત જ પોતાના આંસુ ભૂસી નાખ્યા અને કહેવા લાગ્યા કે દશરથ, આ તમારો પુત્ર છે મહાપરાક્રમી થશે અને એની વાત જ ના કરાય કે લોકો એનું નામ લેશે એટલે એને જેવી શાંતિ મળશે એની ક્યાંય શાંતિ મળશે નહીં. એ જગતમાં મોટા મોટા દાનવોને મારશે અને એનું નામ યુગો યુગો સુધી એ ગુંજતું રહેશે. ત્યારબાદ બીજા ત્રણ પુત્રોના જોશ પણ એમને જોયા કે આ ચારેય ભાઈઓ, આ ત્રણેય બીજા ભાઈઓ છે કે રામજીને દરેક કાર્યમાં સહાયરૂપ થશે. આ ચારેય ભાઈઓ એ એક જ અંશથી અવતર્યા છે. આટલું કહી અને મહાદેવજી એમના દર્શન કરીને નીકળી ગયા. એમના નામકરણનો સમય આવ્યો એટલે વશિષ્ઠજી મહારાજ પણ એવા જ ભાવ વિભોર થઈ ગયા કે જે જગતનો નાથ છે આને હું શું નામ આપી શકવાનો. પણ છતાંય એમણે
નામ આપ્યું જે જગતનો વિશ્રામ છે એનું નામ હું રામ આપું છું. એ પહેલું જ નામ ભગવાનને રામ આપ્યું. બોલીએ રામચંદ્ર ભગવાન. ત્યારબાદ બીજા એનાથી મોટા હતા એ કૈકેયીના પુત્ર એ ભરતજી હતા. એટલે એ કૈકેયીના બીજા પુત્રને હાથમાં લીધા અને કીધું કે આ જે છે એ મહાતપસ્વી જશે અને ભાઈનો સૌથી મોટો ભક્ત એની મિસાલ એ આ પુત્ર હશે. ભરણ વિશ્વ ભરણ પોષણ કરી દઈ તાસુ નામ ભરત અસ હોય. આનું નામ લેશે ને તો જે ભૂખ્યો હશે એને પણ અન્ન મળશે. એવું આનું નામ છે. એટલે આને નામ ભરત આપું છું. ભરતજી મહારાજ જેનું નામ લેતા જ દુશ્મનો ડરશે. અને એવું કહેવાય કે આનું નામ કોઈ જલ્દી લેશે નહીં. જે સ્વયં ભગવાન નારાયણની સાથે તમને હંમેશા રહેશે અને એની ઉપર સ્વયં ભગવાન શયન કરે છે એવા શેષના અવતાર આ તારો બાળક છે. એનું નામ હું લક્ષ્મણ આપું છું. લક્ષ્મણજી મહારાજ જેનું નામ લેતા મોટા મોટા શત્રુઓ દૂર થઈ જશે. જેના નામથી મોટા મોટા શત્રુઓ કાપશે એનું નામ હું શત્રુઘ્ન આપું છું. શત્રુઘ્નજી મહારાજ. આમ ચારેય બાળકોનું નામકરણ થયું. આ ચારેય બાળકો ધીમે ધીમે દશરથજીની પાસે મોટા થવા લાગ્યા અને મોટા થતા જ એ બાળકોને દશરથજીએ અનન્ય પ્રેમ આપ્યો. એક યુવાન વય થઈ અને વિશ્વામિત્રજી મહારાજ એ દશરથજીના રાજ્યમાં વધારે છે. એ સમયમાં એ વનમાં વિશ્વામિત્ર મુનિનો જે આશ્રમ હતો એ સમયમાં દાનવોનો ઉત્પાદ વધી ગયો હતો અને કોઈ ઋષિઓને યજ્ઞ કરવા દેતા હતા. એટલે વિશ્વામિત્ર મુનિ ત્યાં આવે છે અને દશરથજીને કહે છે કે દશરથ હું આજે તારી પાસે માગવા માટે થઈને આવ્યો છું. અરે દશરથજી કે તમે માગો એ આપું હું તમને. બ્રાહ્મણો માટે તો મારા રાજના ખજાના બધા જ ખુલ્લા છે. એમ નહીં તો મને વચન આપ કે હું જે માગીશ ને તું મને આપીશ. દશરથ મહારાજ કે અરે એમાં દેવામાં હું ક્યાંય પાછો પડું નહીં. પ્રાણ જાય એવું વચન ન જાય. આ બાજુ વચન આવ્યું કે મહારાજ તમે જે માગશો ને એ હું તમને આપીશ. વિશ્વામિત્રે કીધું કે મારે તારા બે દીકરા જોઈએ છે અને એ સેના માટે કે મારા યજ્ઞમાં રક્ષા માટે થઈને તારા બે આ સંતાનો જોઈએ છે. ક્ષત્રિયનો જન્મ એ બ્રાહ્મણોની રક્ષા અને યજ્ઞોની રક્ષા કરવા માટે થાય છે. એટલે તારા બે સંતાન એ મને મારા યજ્ઞની રક્ષા કરવા માટે આપ. એમાં પણ મેં સાંભળ્યું છે કે તારો રામ અને તારો લક્ષ્મણ એ બે સૌથી મોટા ધનુર્ધર છે. મને એ બે પુત્રો તારા જોઈએ છીએ. હું એને લઈ ગઈ છે કે મારા યજ્ઞની રક્ષા. પછી દશરથજીને તો હૃદયમાં ફાળ પડી ગઈ. અરે રે હજી તો મોટા થાય છે, હજી તો એને કંઈ જ્ઞાન નથી, હજી તો દૂધના દાંત હજી ગયા નથી. અને આ વિશ્વામિત્ર મુનિ એ મારા બે બાળકોને માંગી ગયા છે. એટલે વશિષ્ઠજી મહારાજે કીધું કે રાજા આપણા અહીંયાથી આવેલો બ્રાહ્મણ કદી ખાલી હાથે પાછો જાય નહીં. એમાંય તમારી તો રીત છે કે રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય કરું વચન જાય. આ બ્રાહ્મણની સાથે જાય તો એનું કલ્યાણ થશે અને કંઈક સારા સમાચાર લઈને આવશે એવું મને દેખાઈ રહ્યું છે. મને એવા સુગંધ થઈ રહ્યા છે કે એમના ગયા પછી પાછા આવવાથી કંઈક સારા સુગંધ અહીંયા આવશે. વશિષ્ઠજીની વાત માની દશરથજીએ કીધું કે જાઓ મારા આ બે દીકરા એમને પ્રેમથી લઈ જાઓ. તરત જ દશરથજી મહારાજ રામ અને લક્ષ્મણજીને કહે છે કે દીકરાઓ આજથી તમારા પિતા એ આ વિશ્વામિત્રજી છે અને હવે તમારે એમનું રક્ષણ કરવાનું છે. એ જેમ કે એ જ અનુશાસન હશે, એ જેમ કે એ જ એમની આજ્ઞા મુજબ તમારે ચાલવાનું છે. વિશ્વામિત્રજીની સાથે વનમાં નીકળી ગયા. વનમાં આવી અને વિશ્વામિત્રજી યજ્ઞનો આરંભ કરે છે. એવામાં ઉપરથી દાનવો આવે છે. ખરદૂષણ અને મારીચ એ ત્યાં યજ્ઞમાં આવે છે. ભગવાન રામે મારીચ ખરદૂષણને મારી નાખે છે અને મારીચને અધૂરો કરીને મોકલી દીધો. વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા થઈ. એવામાં યજ્ઞ પૂર્ણ થયો અને વિશ્વામિત્રજીને વનમાં આમંત્રણ આવે છે કે એમના મિથિલા નગરીમાં જનકજી મહારાજે એક સ્વયંવરનું આયોજન કર્યું છે, ધનુષ યજ્ઞનું આયોજન કર્યું છે. તો એમાં તમને આમંત્રણ જનકજી મહારાજે મોકલાવ્યું છે. બધા દેશ દેશાંતરમાં ઋષિમુનિઓને આમંત્રણ આપ્યું છે તો તમને પણ આમંત્રણ મોકલ્યું છે, તમે ત્યાં પધારો. વિશ્વામિત્રજીએ રામજીને કીધું કે આપણે મિથિલા નગરીમાં જવાનું છે. ત્યાં જનકજી મહારાજે ધનુષ યજ્ઞ કર્યો છે તો એ યજ્ઞમાં તમારે મારી સાથે આવવાનું છે. વિશ્વામિત્રજી આ બંને કુમારોને લઈ અને જનકજી મહારાજના યજ્ઞમાં ગયા. જનકજી મહારાજે વિશ્વામિત્ર મહારાજનું ખૂબ સુંદર સ્વાગત કર્યું અને પ્રશ્ન કર્યો કે તમારી સાથે આ બે સુંદર યુવાન કોણ છે?
એટલે વિશ્વામિત્રએ કીધું કે આ અયોધ્યાજીના મહારાજ જે દશરથ છે એમના બે પુત્રો રામ અને લક્ષ્મણ છે. મારે યજ્ઞમાં વિઘ્ન આવતા હતા એટલે યજ્ઞની રક્ષા કરવા માટે થઈને દશરથજી મહારાજે મારી સાથે મૂક્યા છે. જનકજી મહારાજ કે અહો ભાગ્ય કે આ દશરથ મહારાજનું અને અયોધ્યાનું આતિથ્ય કરવાનું પણ અમને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું. જનકજી મહારાજે બધી વાત જણાવી કે આવી રીતે ધનુષ્ય યજ્ઞનું આયોજન થયું છે. મારી પાસે એક શિવ ધનુષ્ય હતું અને સીતાજી એ નાનપણમાં એ ધનુષ્યને ઉપાડી લેતા હતા. એટલે મેં એવું વિચાર કર્યો કે આ ધનુષ્ય જે ઉપાડી શકે એની સાથે જ મારે મારી દીકરીના વિવાહ કરાવવા. આટલો વિચાર કરી અને વિશ્વામિત્રને બધી વાત કરી. બીજે દિવસે સવાર પડી એટલે પુષ્પ વાટિકામાં રામજી અને સીતાજીનું મિલન થાય છે. આ બાજુ રામજી વિશ્વામિત્રની પૂજા માટે થઈને પુષ્પ લેવા જાય અને સીતાજી ગૌરી માની પૂજા માટે થઈને પુષ્પ લેવા જાય છે. બંને એકબીજાનું સૌંદર્ય જોયું અને બંને મનમાં વિચાર કર્યો કે કાશ અમે બંને પતિ પત્ની હોઈએ. એવો વિચાર કરે છે. પણ પછી સીતાજી એમના સખીને પૂછે છે કે આ બંને રાજકુમાર કોણ છે? એટલી સુંદરતા છે કે એનાથી મારી આંખ નથી. પછી સખીએ બધી વાત ખબર પડી અને સીતાજીને જણાવે છે કે આ બંને અયોધ્યાજીના રાજકુમાર રામ અને લક્ષ્મણજી જે વિશ્વામિત્ર મહારાજની સાથે આવ્યા છે પણ એ સ્વયંવરમાં ભાગ લેવાના નથી. એટલે સીતાજીને મન પડી ગયું. આ બાજુ જઈ અને ગૌરી માને વિનંતી કરી. ગૌરી માને જઈને પ્રાર્થના કરી કે માં હું તને એક વિનંતી કરું છું. આવતીકાલે ધનુષ્ય યજ્ઞ જ્યારે થાય ને ત્યારે મારે આ રામજીની સાથે વિવાહ કરવા છે. ગૌરી માએ કીધું કે જા તારા આશીષ પૂર્ણ થશે. માતાજી એમની પ્રાર્થના સ્વીકારી. બીજે દિવસે આ ધનુષ્ય યજ્ઞનું આયોજન થયું. એમાં રાવણ પણ એ ધનુષ્ય યજ્ઞમાં આવે છે. એવું વાલ્મીકીય રામાયણમાં એનો ઉલ્લેખ છે કે રાવણ પણ એ યજ્ઞમાં આવ્યો હતો પણ કોઈ જ રાજાઓ એ ધનુષને ઉપાડી શક્યા નહીં. એટલે છેલ્લે જનકજી મહારાજ એ રિસાઈ મોઢું નીચું કરી અને ઉદાસ થઈને બેસી ગયા. અરે આ ધરતી ઉપરથી ક્ષાત્રત્વ પૂર્ણ થઈ ગયું લાગે છે. કોઈ એવો બળવાન યોદ્ધા નથી આ પૃથ્વી ઉપર જે ન બચ્યો હોય જે આ ધનુષ્યને ઉપાડી શકે. આ ધનુષ્યને મારી દીકરી રમતમાં ઉપાડી લીધી. એવું લાગે છે કે બધા જ એ ન પુરુષ ન હોય ન મર્દ હોય એવા થઈ ગયા લાગે છે. જનકજી મહારાજ જ્યાં આવો ઉપદેશ કરે છે ત્યાં લક્ષ્મણજીના આસન પરથી ઊભા થઈ ગયા. હે જનક મહારાજ તમે બોલતા પહેલા વિચાર કરજો. તમે સમસ્ત ક્ષત્રિયોને આ વાત ન કરશો. જ્યારે ક્ષત્રિયના કુળના જે શિરોમણી છે ભગવાન રામની બિરાજમાન છે. અયોધ્યાના કુમારો બિરાજમાન હોય ત્યારે તમે ક્ષત્રિયો માટે આવા શબ્દો કેમ વાપરી શકો? એટલે જનકજી મહારાજ સભામાં કહેવા લાગ્યા કે આ નાનો બાળક આવી રીતે બોલે છે. વિશ્વામિત્રએ કીધું મહારાજ તમે માફ કરશો. આ બે બાળકો છે એને કાંઈ ખબર પડે નહીં. એટલે બીજા રાજાઓ કહેવા લાગ્યા કે એટલી મોટી મોટી બાંગ આપો છો તો જઈને આ ધનુષ્ય ઉપાડો ને. એટલે લક્ષ્મણજીએ કીધું કે નહીં અમારા ગુરુની અમને આજ્ઞા છે નહીં. તરત વિશ્વામિત્રજીએ રામજીને ઈશારો કર્યો કે જાઓ હવે જનકની ઉદાસી તમે ભાંગો અને એના દુઃખને તમે હવે ભાંગો. વિશ્વામિત્રની આજ્ઞા લઈ જો રામજીને ખબર જ હતી કે મારે ધનુષ ભંગ કરવાનો છે પણ ગુરુની આજ્ઞા ન થાય ત્યાં સુધી કાંઈ કરવાનું નહોતું. કેમ કીધું હતું કે ત્યાં સુધી હવે આજ તમારા પિતા છે એ આજ્ઞા દે એ જ મુજબ તમારે કરવાનું. વિશ્વામિત્રજીની આજ્ઞા લીધી. તરત જ જઈ અને ધનુષ્યને પ્રણામ કર્યા. ભગવાને તરત સીતાજીની સામે જોયું. સીતાજીની સાથે મનમાં સંવાદ કર્યો. સીતાજી અને બીજા બધાય કહેવા લાગે છે અને કે આ નાનો બાળક આ કુમળો કુમાર એના બાહુમાં કઈ છે નહીં. એનું શરીર સાવ પાતળું નમણું અને આ કેવી રીતે ધનુષ્યને ભાંગી શકશે? ધનુષ્યને હલાવી શકશે નહીં. આ બાજુ સીતાજીના માતા વિચાર કરે વિશ્વામિત્રજી શું અમારો ઉપહાસ કરવા માંગે છે કે આવા નાના બાળકને આગળ કરી? એક તો પહેલેથી જ અમારો આટલો ઉપહાસ થઈ ગયો છે કોઈ આ ધનુષ્ય ઉપાડી શક્યું નથી. એમાં પણ વિશ્વામિત્રજી એક વધુ લાંછન લગાવવા માટેનો મોકો દીધો. આટલું કરી અને રામજી સીતાજીની સાથે સંવાદ કરે છે કે સીતાજી આજે તમારા માટે કરીને આવું કાર્ય કરીશ. એમ કરતા પણ વારમાં જ એમને ધનુષ ઉપાડી લીધું. પ્રત્યેજા ચડાવી અને એક જ વારમાં ધનુષ્યનો ભંગ કરી દીધો. મોટા મોટા મુનિઓના માન તબ ભંગ થઈ ગયા. ધનુષ્યનો ભંગ થતા જ બહુ જ મોટો ભયંકર અવાજ થયો. આ બાજુ મહેન્દ્ર પર્વત ઉપર ભગવાન પરશુરામને ખબર પડી કે શિવજીનું ધનુષ્ય જે મેં જનકને સાચવવા દીધું હતું એ ધનુષ્ય ભંગ થયું છે. વાયુ વેગે જનકના દરબારમાં આવે છે અને જનકને કહેવા લાગ્યા કે હે જનક મેં તને ધનુષ્ય આપેલું કે ક્યાં ગયું? જનકજી મહારાજની આ ધરતી ઉપર પડ્યું.
ધરતી ઉપર ધનુષ્યની ઉપર નજર જતા તરત જ પરશુરામના ક્રોધનો પાર કર્યો. કોણે એવી હિંમત કરી કે આ શિવજીનું ધનુષ્ય ભંગ કરે છે? કોણ છે? મારી સામે લાવો, આજે હું એને જીવતો રહેવા દઈશ. એટલે લક્ષ્મણજીએ કીધું કે મહારાજ શાંત પડો, બ્રાહ્મણ છો, આટલો ક્રોધ સારો નહીં, તમને આ ક્રોધ શોભા દે નહીં. બ્રાહ્મણ તો દયાળુ હોય. પરશુરામજી કે તું નાના છોકરા બોલીશ નહીં, તું નાનું બાળક છો, તને કઈ ખબર પડે નહીં. એટલે લક્ષ્મણજી પાછા કહેવા લાગ્યા, મહારાજ મને નાનું બાળક ગણશો નહીં, જેવો જેવો છું નહીં. આવી જાવ, તમને એવી તાકાત હોય તો મારી સામે યુદ્ધમાં આવી જાવ, જોઈ લઈએ કોણ બાળક છે કોણ બ્રાહ્મણ છે, અહીંયા કપાઈ જશે. એટલે તરત જ રામની સાથ પાડે છે કે લક્ષ્મણ, બહુ એમની સાથે વિવાદ કરાય નહીં. આ બાજુ પરશુરામજી ફરસી ઉગાવી અને લક્ષ્મણજીને મારવા જાય એટલે રામજીએ તરત સામે આપી અને કીધું કે પ્રભુ, તમારો અપરાધી હું છું, મેં આ ધનુષ્યનો ભંગ કર્યો છે. હું તો ફક્ત રામ છું, તમે તો પરશુ સહિત રામ છો. તમારું નામ કેટલું સુંદર અને કેટલું મોટું છે. એમ જેટલું કીધું અને ભગવાન પરશુરામજીને પ્રણામ કર્યા અને તરત જ ભગવાને પોતાનું દિવ્ય રૂપના દર્શન એ પરશુરામજીને કરાવે છે. પરશુરામજી શાંત પડી ગયા અને શાંત પડી ગયા એટલે તરત જ એમણે પોતાની પાસે જે ધનુષ્ય હતું સારંગ એ ભગવાન રામજીને અર્પણ કરી દીધું અને કહી દીધું કે લ્યો રામ, મારી અવતાર લીલા અહીંયા પૂર્ણ થઈ. હવે આ પૃથ્વી પરથી ભાર ઉતારવાનું કાર્ય તમારું છે. આ નારાયણનું સારંગ છે કે હું હવે તમને પ્રદાન કરું છું. આ તીરનો જે વાર છે કદી ખાલી જતો નથી. આમાંથી ચલાવેલું તીર એનો વાર ક્યારેય ખાલી જતો નથી. સારંગ ભગવાનને આપી દીધું અને ભગવાને કહી દીધું કે હવે તમે મહેન્દ્ર પર્વત ઉપર જઈ અને ફરીથી તપ કરો. પરશુરામજીએ ધનુષ્ય આપી દીધું. આ બાજુ જનકજી મહારાજ તરત જ સીતાજીને બોલાવે છે કે સીતાજી પધારો, હવે તમારા ઘરનું વરણ કરો. સીતાજી પોતે પુષ્પની માળા લઈ અને આવે છે અને ભગવાન શ્રી રામને ગળામાં માળા પહેરાવે છે. આ બાજુ વિશ્વામિત્રજીએ વાત કરી કે હજી આ રામને પણ બીજા 3 ભાઈઓ છે અને મારી એવી ઈચ્છા છે કે તમારા જે ભાઈની પુત્રીઓ છે અને તમારી પુત્રીઓ છે એ બધાયના વિવાહ તમે આ 4 ભાઈઓની સાથે કરાવી દો. તમારું કુળ એ ધરી જશે. દશરથજીને આ વાત બહુ જ ગમી. જનકજીને આ વાત બહુ જ ગમી. આગળ જનકજીના વંશનું વર્ણન આવશે કે જનકજી પણ આ ઇક્ષ્વાકુ વંશમાંથી જ એક થયા. એટલે જનકજી મહારાજને વાત ગમી. આ બાજુ દશરથજીને આમંત્રણ મોકલ્યા. 3 ભાઈઓની સાથે જાન લઈને 2 ભાઈઓની સાથે જાન લઈને આવવાની વાત કરી અને સુંદર મજાનો ભગવાન શ્રી રામ સીતાજીની સાથે વિવાહ રચાવવામાં આવ્યો. વિવાહ રચાયા પછી ભગવાન રામજી અને 4 ભાઈઓ પોતાની પત્નીને લઈ અને અયોધ્યાજીમાં પધારે છે. આજની કથાને વિરામ આપીએ. આવતીકાલે વિશેષ કથા અને બરોબર આપણે 4:45 થી 5 ની વચ્ચે કૃષ્ણ જન્મને લેશું. બરાબર? એના માટેની સુંદર તૈયારીઓ આપણે કરવાની છે. મેં વાત કરી હતી કોઈને પણ પોતાના બાળકને કૃષ્ણ કે લાલજી બનાવવા હોય તો એ કહેજો. બરાબર? એ જાણ કરજો. અને બરાબર શું નામ? પ્રફુલ્લાબેન, તમારા ઘરેથી જે નાનો બાળક છે એને કૃષ્ણ બનાવવાના. સરસ મજાનું, કઈ વાંધો નહીં. તો એવું લાગે તો આજે આવી અને ભાગા વસુદેવજીના ને છે અથવા તમારા ઘરે ધોતીને એવું હોય તો એમને પહેરાવી વસુદેવજીને રૂપે તૈયાર કરી દેજો અને પછી ટોપલો ને બધું અહીંયા આપણી પાસે છે. બરાબર? ટોપલો ને બધું છે સુંદર મજાનું. જ્યારે એન્ટ્રી થાય ત્યારે આપણે આનંદથી ઉજવશું. એના માટે વિશેષ આયોજન માટે પછી એની સાથે થોડી વાત કરી લેજો. વસ્તુઓ જે છે રામજી મંદિરમાંથી આપણને મળી જશે. બરાબર? આવો ભગવાન રામના સ્મરણ સાથે આજની કથાને વિરામ આપીએ. શ્રી રામ જય રામ જય જય રામ. જય રામ. શ્રી રામ જય રામ જય 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 જય રામ.
આજની પ્રસાદી જેમની છે એ આરતીનો લાભ લેવા માટે પધારજો. बोलिए भगवान श्री रामचंद्र भगवान की जय. हे कौशल्याना कुंवर तुम्हारी आरती रो जय उतारो रे. ઠાકોર જમાડો રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રો જય ઉતારો રે. મંગલમૂર્તિ રામ જોઈને અંતરમાં હરખાવું રે. મંગલમૂર્તિ રામની જોઈને અંતરમાં હનુમાનજી
વાતનો હરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે તાની પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ નશ્યતુ પ્રદક્ષિણાયાં પદે પદે દેવાભિવંદનમ દેવાભિવંદનમ આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ આત્માભિવંદનમ સર્વાભિવંદનમ માસ્યાવર રામચંદ્ર ભગવાન કી છે આવો ભગવાનને આજથી આજે ભાવથી થાળ જમાડી દઈએ. હે આવો રઘુરાયજી જમો રઘુરાયજી રઘુરાયજી જમો રઘુરાયજી હે ભાવનાથી પીરસ્યો મેં થાળ જમવા આવો રઘુરાયજી જમો રઘુરાયજી આવો રઘુરાયજી જમો રઘુરાયજી શેરીમાં ફૂલડા ક્યાંથી પધરાવો શેરીમાં ફૂલડા ક્યાંથી પધરાવો હે ફૂલ કેરાર પ્રભુ ક્યાંથી હું લાવો ફૂલ કેરાર પ્રભુ ક્યાંથી હું લાવો હે હૈયો મારો ફૂલડાના હાર જમવા આવો રઘુરાયજી જમો રઘુરાયજી ભાતરે ભાતના ભોજન બનાવ્યા મેવા મીઠાઈ વાલા ક્યાંથી મંગાવો હું છું ગરીબ તારો દાસ જમવા આવો રઘુરાયજી જમો રઘુરાયજી ગંગા જમુના નીર ક્યાંથી લાવો જળદે જમુનાની જારી ક્યાંથી લાવો આજ મને આંસુડાની ધાર જમવા આવો રઘુરાયજી જમો રઘુરાયજી ઉપવાસ એલજી ક્યાંથી હું લાવો પાનના પીળા ક્યાંથી હું લાવો ઉપવાસમાં તુલસીના પાન જમવા આવો રઘુરાયજી જમો રઘુરાયજી આવો રઘુરાયજી જમો રઘુરાયજી ગાડો ને ઘેરો છું તમારો સાચો ને ખોટો પણ છું તમારો ચરણોમાં દેજો મને વાસ જમવા આવો રઘુરાયજી જમો રઘુરાયજી ભાવનાથી પીરસ્યો મેં થાળ જમવા આવો રઘુરાયજી જમો રઘુરાયજી શ્રી રામ શરણમ મમ 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 શ્રી સીતા 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 શરણમ મમ
શ્રી સીતા શરણમ મમ શ્રી રામ 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 જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે રામેશ્વરાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગે હર શંભુ ભોળા તમારી ધૂન લાગે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગે ટાક ડમરૂ ભોળા તમારી ધૂન લાગે ડાક ડમરૂ વાળા તમારી ધૂન લાગે હર હર શંભુ ભોળા 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 તમારી ધૂન લાગે બોલ શ્રી રામચંદ્ર ચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય નાથ કી જય મૌલેશ્વર મહાદેવ દેવ કી જય ગજાનન ગણપતિ મહારાજ રાજની જય પવન સુત હનુમાન શ્રી સત્ય સનાતન ધર્મ કી જય अपने अपने गुरु महाराज રાજની જય अपने अपने માત माता પિતાની જય गौ मात માત કી જય व्यास जी भगवान ભગવાન કી જય सुखदेव महाराज રાજની જય श्री भागवत भगवान ભગવાન કી જય तुलसीदास जी महाराज રાજની જય हरि ओम नमः પાર્વતી પતે હર હર મહાદેવ આજની પોતાને વિરામ આવતીકાલે બધાએ સમયસર 4 વાગ્યે એ પધારી જજો તો સરસ મજાનો કૃષ્ણ જન્મનો આનંદ થશે સરસ મજાના તૈયાર થઈ અને કાનાના જન્મમાં આવ્યા હોય એવી રીતે આવજો અને સાથે આપણા શેરીના જે હરિભક્તો હોય ઓળખતા હોય એની સાથે આવજો રામજીની ઘરે જ આવવું જોઈએ એવો આપણો વિચાર છે એટલો સરસ કૃષ્ણનો જન્મ આપણે ઉજવવાનો છે અધિકસ્ય અધિકમ ફલમ અધિકમાં આપણે સરસ મજાનો ઉત્સવ કરીએ જેથી ભગવાનને આનંદ થાય એવો વિચાર છે.